શ્રી શ્રી રાધા ગોવિંદા ઇસ્કોન બેંગલુરુ, જ્યાંથી આપણને આ જ્ઞાનની ગંગા પ્રાપ્ત થઈ રહી છે એવા શ્રી શ્રી રાધા ગોવિંદા એમના ચરણોમાં વંદન કરીએ. નામ નિષ્ઠા પ્રભુજી, જેમના થકી આપણા સુધી આ ક્લાસ પહોંચી રહ્યા છે, એમને વંદન કરીએ. ગુરુ મહારાજને વંદન કરીએ અને આજના શુભ એવા અધ્યાય 10 ની શરૂઆત આપણે મંગલાચરણની સાથે કરીશું. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. ના પ્રભુજી, નથી આવતું. પાસબુકની ઝેરોક્ષ મોકલાવો. હરે કૃષ્ણ. હવે વિઝિબલ છે ને? હા પ્રભુજી, રાધા ગોવિંદાની છે. શ્રી રાધા ગોવિંદાજીના દર્શન કરી આજના તેની શરૂઆત મંગલાચરણની સાથે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामे. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वाने. दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुजी, हरे कृष्ण प्रभुजी। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. આજનો અધ્યાય ખૂબ જ મહત્વનો છે. જે નવા પાર્ટિસિપેટ છે એ લોકો પેન અને નોટબુક સાથે રાખજો. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. આજે આપણને ભગવાન એમનું ઐશ્વર્ય બતાડવાના છે. જેમ ગઈકાલે પણ આપણને પાછલા અધ્યાયમાં આપણને એ સમજાવ્યું ભગવાને કે તું કેવી રીતે સમજી શકે છે. જેમ કે પાણીમાં સ્વાદ, સૂર્યચંદ્રનો પ્રકાશ, એમ અલગ અલગ કીધું ને. હવે આજે હજી વિસ્તૃતમાં આપણને એમનું ઐશ્વર્યના દર્શન કરાવશે અને પછી આવતીકાલે વિરાટ સ્વરૂપના દર્શન કરીશું આપણે. એટલે અત્યારે ચાલી રહ્યો છે ભક્તિ માર્ગ, અને ભક્તિ માર્ગ માટે આપણને ગેરંટી જોઈતી હોય છે ને. આપણે વિશ્વાસ નથી કરી શકતા અમુક બાબત ઉપર, એટલે ભગવાન આપણને પૂરી ક્લિયરિટીની સાથે આજના અધ્યાયમાં એમના ઐશ્વર્ય વિશે આપણને જ્ઞાત કરાવશે. કૃષ્ણ અજાણ્યા છે અને બધાના સ્ત્રોત છે. આજે ચતુશ્લોકી ગીતા આપણને ખબર પડશે. શુદ્ધ ભક્તિ ભગવદ્ ગીતાનો જે સાર, એટલે કે ચતુશ્લોકી ગીતા જેને કહેવાય છે, એ આપણે જોશું. અર્જુન અને ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ પદ કેવી રીતે સ્વીકારે છે, તો એ આપણને ખબર પડશે કે આપણે કેવી પ્રકારે ભક્તિ કરીએ છીએ, શું કરીએ છીએ, તો આપણે ગોલોક વૃંદાવન તરફ જઈ શકીએ છીએ. અને ભગવાન આપણને તે સમજાવી રહ્યા છે કે ભગવાનને ઓળખો, ભગવાનને સમજો અને આ દુખાલયમાંથી પોતાને બચાવો.
કૃષ્ણ તેમની વિભૂતિનું વર્ણન કરશે 19 થી 42 શ્લોકમાં. શરૂઆત કરીએ પહેલા શ્લોકની સાથે. શ્રી ભગવાનુવાચ ભૂય એવ મહાભાવો શૃણુ મે પરમં વચ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાભાવ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. આની પહેલા પણ ભગવાને આપણને જ્ઞાન આપેલું છે, પણ આજે કઈક શ્રેષ્ઠ જ્ઞાન મળવાનું છે. શું કામ શું કામ જ્ઞાન આપી રહ્યા છે અર્જુનને? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ બધું જ્ઞાન શા માટે આપી રહ્યા છે અર્જુનને? હા, ખુશ્બુ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનને જ્ઞાન આપી રહ્યા છે કારણ કે અર્જુન એમનો પ્રિય ભક્ત પણ છે અને પ્રિય સખા પણ છે, અને એ ઈર્ષા પણ નથી કરતો. એ ઇન્દ્રિયોના ભાવથી પણ મુક્ત છે. હજી કોણ કહેશે? હા, રીતાબા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આ કૃષ્ણ. ભગવાન અર્જુનને કહીને આપણા માટે જ કે છે, આપણા જેવા ભક્તો અને દરેક મનુષ્ય માટે જ્ઞાન આપે છે અર્જુનને. હરી બોલ. ખૂબ સરસ. આપણે કલયુગમાં રહીએ છીએ અને કલયુગમાં આપણને કોઈ બી બાબત જોઈતી હોય તો આપણને શું જોઈએ? એની માટે ઠોસ સબૂત, ગેરંટી જોઈએ, તો આપણે એમાં વિશ્વાસ કરીએ છીએ. હા, જોઈ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એકચ્યુઅલી છે ને હરે કૃષ્ણ. ભગવાનને અર્જુનને તો ખબર જ હતી કે કૃષ્ણ ભગવાન કોણ છે, પણ ભગવાનને એ બી ખબર હતી કે મારા ગયા પછી આ કલયુગ આવશે અને કલયુગની અંદર પાખંડીઓ વધારે હશે, કે જે મારું એમ કહેશે કે હું ભગવાન છું. અને જે અત્યારે આપણે જોઈએ બી છે કે પેલું ભભૂતિથી ઉડાડે છે અને એનાથી કે લોકોને ભ્રમમાં નાખશે. એટલે એ લોકો બધાને બચાવવા માટે, પાખંડીઓથી આપણને બચાવવા માટે ભગવાન કહે છે કે આ મારું દિવ્ય સ્વરૂપ છે, અને જો કોઈ મારું આવું દિવ્ય સ્વરૂપ કોઈ બતાવી શકે તે ભગવાન છે, બાકી કોઈ ભગવાન નથી એમ. હરી બોલ. ખૂબ સરસ. એટલે તમે બધા જવાબ આપો તો ખબર પડે કે તમને ક્યાં સુધી સમજાણું છે અને હજી આપણે કયા લેવલ પર સમજવાનું બાકી છે. એટલા માટે ક્વેશ્ચન આન્સર બહુ જરૂરી હોય છે. આગળ વધીએ. નમે વિદુ સુર ગણા પ્રભવમ ન મહર્ષય અહમાદિ દેવાનામ મહર્ષિનામ ચ સર્વશ. મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે, ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વ દેવોનો અને મહર્ષિઓનો સ્ત્રોત છું. ભાગવતમમાં આવે છે. શું આવે છે ખબર છે? હરે કૃષ્ણ. કોઈને ખબર છે? ભાગવતમમાં એક શ્લોક છે. હરે કૃષ્ણ. જૂના પાર્ટિસિપેટ. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. છે ને? પહેલા જ કેન્ટોમાં આવે છે. તો આ શ્લોક અહીંયા પણ લાગુ થાય છે કે ભગવાન કહે છે કે મારું ઐશ્વર્ય જે છે, મારી ઉત્પત્તિ અને ઐશ્વર્ય જે છે, એ તો દેવગણ પણ નથી જાણતા ને મહર્ષિઓ પણ નથી જાણતા. જો અહીંયા દેવી દેવતાઓ બતાડેલા છે. આ ફરક જાણવો જોઈએ. ભગવાન અને દેવી દેવતા ડિફરન્ટ પાર્ટ છે, બધા એને મિક્સ કરી નાખે છે. તો જે છે દેવગણ પણ નથી જાણતા અને મહર્ષિઓ પણ નથી જાણતા. કેમ? તો કે બધા મહર્ષિઓનો સ્ત્રોત હું છું. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતમમાં આવે છે. આગળ વધીએ. યો મામ જમનાદિ ચ વેતિ લોક મહેશ્વરમ અસમૂઢમ મત્તેષુ સર્વ પાપે પ્રમુચ્યતે. અહીંયા ભગવાન કહે છે મનુષ્યમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મ, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. પાપોથી મુક્ત હોય છે એમ શા માટે કીધું છે ખબર છે? હરે કૃષ્ણ. હવે આપણે 10મા અધ્યાયમાં છીએ, તો આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરવી જરૂરી છે. હું એકદમ ડીપમાં પણ નથી લઈ જતો તમને, ઉપરથી જ પૂછી રહ્યો છું. સમસ્ત પાપોથી મુક્ત હોય છે એમ શા માટે કીધું છે?
કારણ કે જ્યારે આપણે ભગવાનને સમજીશું, ભગવાનને જાણીશું, આપણો અને ભગવાન વચ્ચેનો સંબંધ સમજીશું, તો આપણને એક જ્ઞાન થાય છે કે આપણે દુઃખાલયમાં વાસ કરી રહ્યા છીએ અને આપણે દુઃખાલયમાં રહેવાનું નથી. આપણે ભગવાનના ગોલોક વૃંદાવન જવાનું છે. આ 14 લોકને ઓળંગીને આપણે પાર જવાનું છે. અને એ જ્યારે આપણને કરવું છે ત્યારે આપણે ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે ભગવાન વિશે જાણીએ છીએ, ભગવાનની લીલાઓ કથાઓ સમજીએ છીએ, તો આપણને એક જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવાન એ અજન્મા છે, અનાદિ છે અને સમસ્ત સૃષ્ટિના સ્વામી છે. આપણે જોયું હતું ગઈકાલના અધ્યાયમાં પણ મહાવિષ્ણુ, પછી ગર્ભોદક્ષા વિષ્ણુ, શિરોદક્ષા વિષ્ણુ, આ ત્રણેય જે નિર્માણ કરે છે એનાથી પણ પાર, એટલે ભગવાનની જે બે શક્તિઓ છે, પરા અને અપરા, એના વિશે પણ આપણને જ્ઞાત થયું. હવે જેને આ જ્ઞાત હોય એ જ ભગવાનની ભક્તિ કરી શકે અથવા તો ભગવાનની આરાધના કરી શકે છે. અને જે ભગવાનની આરાધના કરે છે એને કશો જ મોહ હોતો નથી. એને ખબર છે આ ભૌતિક જગત છે અને આમાં મોહ રાખીશ તો હું પાછો કર્મના બંધનમાં ફસાઈશ, અને કર્મના બંધનમાં ફસાઈશ તો મારે પાછું જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું પડશે. જેમ કે કાલના તેમાં આપણે જોઈ ગયા હતા કે સારા કર્મ કરશે તો ઉચ્ચતર લોક પ્રાપ્ત તો થશે જ, પણ જ્યારે ભોગ ભોગવાઈ જશે તો ફરી પાછું દુઃખાલયમાં જન્મ લઈને આવવું પડે છે. તો જેને આ બધું જ્ઞાન છે, જેની પાસે આ બધું જ્ઞાન છે, જે આ બધું ફોલો કરે છે, એ હંમેશા મોહરહિત થાય છે અને બધા પાપોથી મુક્ત થઈ શકે છે. કારણ કે ભગવાનને અજન્મ, અનાદિ તથા ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણી ચૂક્યો હોય છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. ખુશ્બુ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે કે આમાં આપણે ઉદાહરણ તરીકે નરસિંહ મહેતા કે મીરાબાઈ એવા ભક્તોનું ઉદાહરણ લઈ શકાય. હરી બોલ, ખૂબ સરસ. ઘણા બધા એવા ભક્તોના આપણે આમાં ઉદાહરણો લઈ શકીએ છીએ. તો આપણે પણ પ્રયત્ન કરવાનો છે કે આપણે પણ વધારેમાં વધારે ભક્તિ કરીએ અને શુદ્ધ થઈએ, અને શુદ્ધ થઈને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાનનો ગોલોક વૃંદાવન જવા, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્નશીલ રહીએ. જ્યારે જ્યારે ભગવાન અવતાર લઈને આવે છે ત્યારે ત્યારે બધા દેવી દેવતાઓ બધા ઉપસ્થિત હોય છે એમના સ્વાગત માટે, છે ને. બધા દરેક જેટલા પણ દેવી દેવતા બ્રહ્માંડમાં જેટલા કાંઈ પણ છે બધા ત્યાં ઉપસ્થિત હોય છે. જ્યારે આપણને બધાને ખબર છે હિરણ્યકશ્યપનો જ્યારે વધ કરવામાં આવ્યો હતો ત્યારે બ્રહ્માજીને પણ કન્ફ્યુઝન થઈ ગયું હતું કે આ કયો અવતાર લઈને આવ્યા છે ભગવાન. કારણ કે એવી રીતે વરદાન આપવામાં આવેલું હતું કે કોઈ મારી નહીં શકે, પુરુષ નહીં, સ્ત્રી નહીં, દેવી નહીં, દેવતા નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, સવારે નહીં, રાતના નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, બધું જ આવી ગયું એમાં. અને એ પછી આવા રાક્ષસનો વધ કરવો એ કઈ સિમ્પલ હતું નહીં. પણ ભગવાન છે, ભગવાન તો કઈ પણ ઓલું ધારણ કરીને આવી શકે છે. તો ભગવાને પછી જે સ્વરૂપ ધારણ કરેલું એ હતું નરસિંહ, અડધું નર અને અડધું સિંહ એવું સ્વરૂપ ધારણ કરીને. તો બ્રહ્માજી પણ કન્ફ્યુઝ થઈ ગયા કે મારા જે લિસ્ટ છે, એટલે આ ડિટેલ્સમાં હું નથી કહેતો, તમને શોર્ટકટમાં કહું છું, પણ ત્યારે જ્યારે તમે વાંચશો ને આ તો તમને ખબર પડશે કે કેવી રીતે છે આ બધું. તો કે છે મારી આખી જે મને જે ચાર્ટ આપ્યો છે બનાવવા માટે, ભગવાને જે સર્જન કરવા લગાડ્યું હતું મને વિષ્ણુ ભગવાને, એમાં તો ક્યાંય જ નથી આવતું. કોઈ જ 84 લાખ યોનિમાંથી એક પણ યોનિમાં નથી આવતું. આ કેવી રીતે પોસિબલ છે? અને પછી જોવે છે કે ભગવાન કોને કહેવાય ને એ અહીંયા આપણે સમજવું જરૂરી છે. દેવી દેવતા અલગ પાર્ટ છે, ભગવાન અલગ પાર્ટ છે, બધું મિક્સ નથી થવા દેવાનું. પછી આવે છે નરસિંહનું રૂપ ધારણ કરીને અને પ્રહલાદ મહારાજને બચાવે છે. આપણને બધાને આ કથા ખબર છે. 7 ઋષિ અને 4 કુમારોના નામ કોઈને ખબર છે? જે ખબર હોય એ કહી શકો છો, એવું કઈ નથી કે બધા જ આવડવા જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, બોલો. કશ્યપ ઋષિ, ગૌતમ ઋષિ, જમદગ્નિ, કશ્યપ, જમદગ્નિ, ભરદ્વાજ. હા, ભરદ્વાજ, આરતી, વિશ્વામિત્ર, કશ્યપ, ગૌતમ, જમદગ્નિ, સનત, સનાતન, સનંદન, સનત. 4 કુમાર છે. હરિ બોલ. અત્રિ ઋષિ. હરે કૃષ્ણ. જો આ પ્રથમ સપ્ત ઋષિઓ છે, અગસ્ત્ય, અત્રિ,
વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભારદ્વાજ. અને 4 કુમારો, જેમાં સનક કુમાર, સનાતન કુમાર, સનંદન કુમાર અને સનત કુમાર, આવા 4 કુમારો છે જે બ્રહ્માજીના પુત્ર છે. એ લોકોને પણ નહોતી ખબર, એ લોકોએ પણ આ સ્વરૂપના દર્શન નથી કર્યા, જે સ્વરૂપને આપણે ચર્ચા કરવાના છીએ. આગળ વધીએ. સપ્ત ઋષિઓ તથા તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુ એટલે માનવ જાતના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. શરૂઆત ક્યાંથી થઈ છે ને એ કે છે, આપણા પૂર્વજોની વાત કરે છે કે આ શરૂઆત ક્યાંથી થઈ, તો કે આ સપ્ત ઋષિઓ અને મનુ. આપણને ખબર છે બ્રહ્માજીના 4 પુત્ર જેને કુમાર કહેવામાં આવે છે, એ 4 કુમાર. અને એ લોકો ક્યાં રહે છે, તો વિભિન્ન લોકમાં નિવાસ કરે છે. એટલે આના ઉપરથી એ ખબર પડે છે કે આપણે જે 14 લોકની વાત કરી છે, આ 14 લોકમાં ક્યાંક આ લોકોનું સ્થાન છે. એવું નથી કે આ લોકો પૃથ્વી ઉપર છે, આ લોકોનું સ્થાન ઉપરના લેવલ પર છે. તો જો આપણે પણ આવી રીતે ભગવાનની ભક્તિ કરીએ અને શુદ્ધ કરીએ પોતાને, તો કદાચ આપણને એવું થઈ શકે કે આપણામાં શુદ્ધતા આવી જાય અને આપણે એ માર્ગ સ્વીકારીએ તો આપણને આ લોકોના દર્શન કરવા મળી શકે છે. કારણ કે આ લોકો ઉપરના લોકમાં છે ને આપણે ઉપરના લોકમાં જો જવું હોય તો એની માટે આપણે પ્રયત્ન કરવો પડશે ને. તો કે છે કે જેટલા પણ લોકો છે આ બધા અલગ અલગ લોકમાં નિવાસ કરે છે અને સર્વ જીવો આમનામાંથી જ આવે છે. એટલે આપણે કહીએ ને પૂર્વજો, આપણા માનવોના પૂર્વજો, તો એની અહીંયા વાત થાય છે કે 7 ઋષિઓ આપણને બધાને જ્ઞાત હોય છે. જો કોઈ ભગવાનના પવિત્ર નામનો જપ કરી શકે તો પછી ભગવાન કૃષ્ણના મહિમાને જાણવાની જરૂરત શું છે? શું કામ જાણવું જોઈએ આપણે હરે કૃષ્ણ? આપણે માળા કરીને, જપ કરીને, કારણ કલયુગમાં કીધું છે ને કલયુગ કેવલ નામ આધારા, તો જપ કરીને પણ આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો પછી શું કામ જાણવું પડે ભગવાનનો મહિમા? હરે કૃષ્ણ. શું કામ જાણી રહ્યા છે આપણે અત્યારે ભગવત ગીતા? જ્યારે કે આપણને જ્ઞાન મળી ગયું છે. હા રીતાબા બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. આપણે જેની ભક્તિ કરવી છે, જેને આપણે ભજવા છે, એને જાણવા જરૂરી છે. એના માટેનું જ્ઞાન આપણને હોવું જોઈએ. જે રીતે આપણે મેડિકલમાં જવું હોય તો મેડિકલનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તો આપણે યુનિવર્સિટીમાં ભણવા જઈએ છીએ એ રીતે ભગવાન માટે પણ આપણે ભણવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. આપણે એટલા માટે જાણવું જોઈએ કે આપણે રહીએ છીએ ભૌતિક જગતમાં અને ભૌતિક જગતનું જે વાતાવરણ છે એ વાતાવરણ અશુદ્ધ છે. જે આપણું પતનનું માર્ગ આપણને બતાડતું હોય છે હંમેશા અને પતન તરફ આપણને ખેંચતું હોય છે અને માયાદેવીના પ્રભાવ હેઠળ આપણે રહીએ છીએ. જો આપણે ભગવાન કૃષ્ણનો મહિમા જાણીશું તો આપણને જ્ઞાન મળશે. શેનું જ્ઞાન મળશે? ભગવાન વિશેનું. ભગવાનની લીલા સમજીશું, જાણીશું તો ખબર પડશે કે ભગવાન શું કામ આવી રીતે લીલાઓ કરે છે, કોની માટે કરે છે. આપણે જોયું, પરિત્રાણાય સાધુનો વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે, કે ધર્મની સ્થાપના કરવા માટે. ધર્મ, આપણો ધર્મ શું કહે છે આપણને? શું માનવનો પહેલો ધર્મ શું છે? હરે કૃષ્ણ. શું કરવું જોઈએ મનુષ્ય જાતે? આપણે જોઈ ગયા પાછળના અધ્યાયોમાં કે મનુષ્ય જાત શું કામ આપી છે આપણને? પોતાનો ઉદ્ધાર કરવા માટે આપી છે. તો આપણે આપણો ધર્મ નિભાવવો હશે તો એની માટે આપણને જ્ઞાન જોઈશે. અને જ્ઞાન આપણને ક્યાંથી મળે છે? શાસ્ત્રોમાંથી. તો શાસ્ત્રોને સમજવા માટે પહેલા શાસ્ત્રો જ્યાંથી આવ્યા છે એને સમજવું જરૂરી છે ને. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે યુનિવર્સિટીની એની વાત થઈ તો એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે કોઈ પણ યુનિવર્સિટીમાં આપણે એડમિશન લેવા પહેલા આપણે યુનિવર્સિટીની માહિતી મેળવશું ને, કે ત્યાં કેવી રીતે ભણાવવામાં આવે છે, ત્યાંના સ્ટુડન્ટને શું પ્લેસમેન્ટ મળી રહી છે, બધું જાણીએ ને. એવી જ રીતે જો આપણે ભગવાન કૃષ્ણનો મહિમા જાણીશું તો આપણને જ્ઞાત થશે આપણે ક્યાં છીએ, આપણે ભગવાન સાથેનો સંબંધ શું છે, આપણે જવાનું ક્યાં છે, બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એની માટે જે રસ્તો છે, જે રસ્તો આપણને આપવામાં આવે છે, એ રસ્તા પર ચાલશું એ સમયે ઘણા બધા એવા સ્પીડ બ્રેકરો આવશે જે આપણને રોકવાનો પ્રયત્ન થશે, તો ત્યાં આપણે રોકાય નહીં અને આપણે એને પાર કરી જઈએ એ માટે ભગવાનના મહિમાને જાણવું અતિ આવશ્યક છે. કારણ કે જ્યારે તમે ભક્તિ માર્ગ સ્વીકારો છો ને ત્યારે ઘણા બધા એવા તમારી સાથે ઇન્સિડન્સ થાય છે કે તમને એમાંથી પાછળ ખેંચવાનો પ્રયત્ન કરતા હોય છે. કાં તો ફેમિલી દ્વારા, કાં તો કોઈ ફ્રેન્ડ સર્કલ દ્વારા, કાં તો બીજા કોઈ દ્વારા, કાં તો મન દ્વારા.
મન પણ આપણો શત્રુ અને મિત્ર છે ને, તો મન પણ આપણને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. તો એમાં આપણે ફસાઈએ નહીં, એમાં આપણે અટકાઈએ નહીં, એટલા માટે ભગવાનના મહિમાને જાણવાનું જરૂરી છે. ત્યાં સુધી આપણને ક્લિયરિટી નહીં આવે ત્યાં સુધી આપણે એમાં આગળ નહીં વધી શકીએ. તો ભગવાન આગળ કહે છે કે જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગના વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. આ વિશે લેશ માત્ર શંકા નથી. કોણ કરી શકે છે ભગવાનની અનન્ય ભક્તિ? તો જે ભગવાનના ઐશ્વર્ય અને યોગ વિશે જાણે છે અને એમાં વિશ્વાસ ધરાવે છે. નહીં તો ઘણા બધા લોકો જ્ઞાન તો પ્રાપ્ત કરી લે છે, પણ સ્ટાર્ટિંગમાં માળા પણ શરૂઆત કરી દે છે, 1 માળા 2 માળા, પણ અમુક સમય જતા આપણે જોઈએ છે કે એમાંથી બહાર નીકળી જાય છે. તો શું કામ બહાર નીકળી જાય છે? કારણ કે વિશ્વાસ નથી, ક્લિયરિટી નથી, છે ને. એટલા માટે ઘણા બધાને એમ થાય કે ભગવદ્ ગીતામાં ખાલી ભક્તિ 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 જ છે, બીજું કાંઈ નથી. આ જગત સાથે ડિટેચ કરાવવાનું કામ થઈ રહ્યું છે, કાંઈ જ નથી. પણ વાસ્તવિક જેને ખબર હોય ને, જે આ સમજી શકે ને, એ તરત તમને કહી શકશે કે ભાઈ આપણે આ દુઃખાલયમાં ફસાઈ ગયા છીએ અને આપણે જો ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરવું હોય તો ભગવદ્ ગીતાનું જ્ઞાન ખૂબ જરૂરી છે. નહીં તો કોઈ પણ આવશે અને આપણને દુઃખી કરીને ઉઈ જશે. અને પછી આપણે એને નામ મૂકીએ છીએ કે આના લીધે હું દુઃખી થયો કે એના લીધે હું દુઃખી થયો, પણ દુઃખનું કારણ આપણે પોતે જ નિર્માણ કર્યું. એટલા માટે ભગવદ્ ગીતા જીવનમાં જરૂરી છે. ચતુશ્લોકી ગીતા, હવે જે શ્લોક આવશે 4, એને ચતુશ્લોકી ગીતા કહેવામાં આવે છે. તો એ હંમેશા આપણે યાદ રાખવા જોઈએ. તો હું તમને બધાને પણ વિનંતી કરીશ કે પ્રયત્ન કરજો કે 4 શ્લોક તમને યાદ રહે અને એના ભાવાર્થ થોડા ઘણા તમને સમજાય. શરૂઆત કરીએ. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતકરણ પૂર્વક મને ભજે છે. શું કહે છે ભગવાન? ભગવાન કહે છે દિવ્ય અને ભૌતિક વિશ્વનું કારણ છું. ગઈકાલના અધ્યાયમાં આપણને કીધેલું કે આ બધું મારા દેખરેખ હેઠળ થાય છે. જે કાંઈ પણ છે ચર અને અચર એ બધું હું સ્થાપિત કરું છું. ભગવાને કીધું ને, આપણે એને કેવી રીતે સમજ્યું હતું કે એક કોઈ મેઇન રાજા હોય અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ રાજ્ય સંભાળવા આપી દીધા હોય, તો આપણે જોઈએ તો કોના હેઠળ સંભાળે છે? રાજાના હેઠળ જ બધું સંભાળે છે ને ડિપાર્ટમેન્ટ. સેમ એસ અહીંયા આપણે સમજવાનું છે કે આ જે ભૌતિક વિશ્વનું નિર્માણ છે એ કોના દેખરેખ હેઠળ ચાલે છે? ભગવાન કૃષ્ણના દેખરેખ હેઠળ ચાલે છે. અને ભગવાન ક્યાં છે? તો કે દિવ્ય છે. અને દિવ્ય છે એટલે જ આપણામાં એટલી શુદ્ધતા નથી કે આપણે એમને સમજી શકીએ છીએ કે જોઈ શકીએ છીએ. દરેક વસ્તુ ભગવાનમાંથી જ ઉદ્ભવે છે. આપણે જોઈ ગયા મહાવિષ્ણુના રૂપોમાંથી એક બ્રહ્માંડનું નિર્માણ, જેમાં ગર્ભોદક્ષાય વિષ્ણુ, એમના નાભિ કમળમાંથી કમળ, એમાં બ્રહ્માજીની ઉત્પત્તિ, બ્રહ્માજીને પછી જ્ઞાન આપવામાં આવે છે, બધું સર્જન થાય છે 14 લોક. એમાં પછી જ્યારે 14 લોક સર્જન તો થઈ જાય છે પણ એમાં કોઈ પ્રકારની ચેતન તત્વ નથી હોતું. એટલે પછી શિરોદક્ષાય વિષ્ણુ જે ચેતન તત્વ તરીકે દરેકના એમાં વાસ કરે છે અને પછી બધું ગતિમાન થઈ જાય છે. તો આ પ્રકારે આખા વિશ્વનું નિર્માણ થયેલું છે. અને અહીંયા કહે છે કે દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. એ આપણે અહીંયાથી મહાવિષ્ણુના ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. હવે આ જેને જ્ઞાન હોય એને બુદ્ધિમાન કીધું છે કે આવો બુદ્ધિમાન મનુષ્ય સારી રીતે જાણે છે કે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે. જ્યારે આપણે ભગવાનને સમજી શકીએ ત્યારે જ આપણે એના તરફ આકર્ષાઈએ છીએ. એમ તો નામ કૃષ્ણ છે એટલે આમ પણ આકર્ષાય છે, પણ એ કેવી રીતે આકર્ષાય છે? તો ભૌતિક જગત સાથે સંકળાઈને આકર્ષાય છે. પણ જે આ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ આ ભૌતિક જગત સાથે આસક્તિ રાખતો નથી અને પછી ભગવાનને ભજે છે. એટલે આ બે અલગ અલગ ડિફરન્ટ પાર્ટ છે કે આપણે પણ જો ઇસ્કોનના ટેમ્પલમાં નોર્મલ વ્યક્તિ પણ જાય તો એ ભગવાનને જોઈને આકર્ષિત જ થઈ જવાનો છે. કારણ ભગવાનનું જે સ્વરૂપ છે એ મોહિત કરી દે એવું સ્વરૂપ છે. તો એમને જોઈને આપણને આકર્ષણ થવાનું જ છે. પણ બે ડિફરન્ટ પાર્ટ છે, નોર્મલ વ્યક્તિ અને આધ્યાત્મિક જે ભક્તિમાં પ્રવૃત્ત છે એ વ્યક્તિ. આ બંનેમાં ડિફરન્સ છે. જે ભૌતિક જગતમાં રહે છે ખાલી ટેમ્પલ પૂરતો મર્યાદિત છે, પણ જે આધ્યાત્મિક જગત સાથે સંકળાયેલો છે, જે ભગવાનને સેન્ટરમાં રાખીને જે કર્મ કરે છે આ ભૌતિક જગતમાં, એનું અને ભગવાન સાથેનું અટેચમેન્ટ અલગ છે. એ આગળના લોક સુધી જવાનો પ્રયાસ કરે છે. આ બે ડિફરન્ટ પાર્ટ છે. આને સમજવું જરૂરી છે અને આને સમજવું તો આપણને સમજાશે કે આપણે
અને બાકી મનુષ્યમાં શું તફાવત છે, એટલે ભક્તોમાં અને નોર્મલ મનુષ્યમાં શું તફાવત છે. આગળ વધીએ. મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય, તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. આપણે ફરીથી ઇસ્કોન ટેમ્પલની વાત કરીએ તો ઇસ્કોનના જે ડિવોટીસ છે અથવા તો જે સંન્યાસી છે, તમે એમની સાથે કોઈ દિવસ અડધો કલાક 1 કલાક વિતાવીને જોજો, તમને એમાં એક જ બાબત સમજાશે. કોઈ પણ તમને ક્વેશ્ચન કરશો કોઈ પણ, તો તમને આન્સર આપતા વખતે ભગવાનની લીલામાં કે ભગવાનની કોઈ એવી કથા કે એમના શુદ્ધ ભક્તોની કોઈ કથા કે એવો કોઈ ઇન્સિડન્સ જે ભગવાન સાથે ટચ હશે એવું જ તમને સમજાવશે. એનાથી એ લોકોને પરમ આનંદનો અનુભવ થાય છે જ્યારે ભગવાનના વિશે કોઈ ચર્ચા કરે છે, અને એક પ્રકારનો સંતોષ થાય છે. એટલે અહીંયા ક્લિયર કટ ભગવદ્ ગીતામાં પણ એ જ કીધેલું છે કે મારા શુદ્ધ ભક્તોનો વિચાર હંમેશા મારામાં નિમગ્ન હોય છે. એમનું જીવન સંપૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ અને આનંદનો અનુભવ કરે છે. આ સૌથી સારી રીતે કોણ સમજી શક્યા હતા? જ્યારે શ્રીલા પ્રભુપાદજી પાશ્ચાત્ય દેશમાં ગયા, એના હિપ્પીઝ લોકો આ બાબત તરત સમજી ગયા હતા. અને એટલે આપણે જોઈએ છે કે ફોરેન કન્ટ્રીમાં બધાને એવું ગેરસમજ હોય કે આ ફોરેન કન્ટ્રીનું છે, આ ઇન્ડિયાનું જ છે, પણ ઇન્ડિયા વાળા લોકો છે ને તરત એમાં ઇન્ટરેસ્ટ ધરાવતા નથી સત્યતા પર. એ લોકોને ભૌતિક જગત સાથે વધારે જોડાણ છે, અટેચમેન્ટ છે, એટલે એ લોકો આધ્યાત્મિક લેવલ સમજી નથી શકતા. અને બહારના લોકો છે ને એ લોકો તરત આને કેપ્ચર કરી લે છે. એટલે એ લોકો મને આપણામાં જે ડિફરન્સ છે એટલી ડિફરન્સ છે કે એ લોકો આપણી બધી વસ્તુઓ અપનાવે છે ને આપણે શું કરીએ છીએ, પાશ્ચાત્ય દેશની જે બધી લાઈફસ્ટાઈલ છે એ અપનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે કે આપણે જોવું જોઈએ કે આપણે એટલા ભાગ્યશાળી છે કે આ જે કાંઈ પણ બધું થઈ રહ્યું છે આ બધું ભારત વર્ષમાં થઈ રહ્યું હતું. આટલું આ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે સીધો કે ભારત વર્ષ, અને આપણા ભૂમિ ઉપર આ થયું છે તો પણ આપણે આ બધું સ્વીકારતા નથી. આ આપણા માટે બહુ મોટી ખંતની વાત છે, કારણ આપણે એટલા બધા ભ્રમિત થઈ ગયા છીએ. આગળ વધીએ. જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. જો ભગવાન અહીંયા ક્લિયર કટ કહી રહ્યા છે કે હું એને જ્ઞાન આપીશ. ક્યારે આપીશ? અર્જુનજીને પણ ક્યારે જ્ઞાન આપ્યું? જ્યારે અર્જુનજી ઉત્સુક હતા. આપણે 4 જણ જોયા જે ભગવાનના સાનિધ્યમાં જવા પ્રયત્ન કરે છે, દુઃખી, અર્થાર્થી છે ને, સત્યના જ્ઞાનની શોધમાં અને જિજ્ઞાસુ. આ 4 વ્યક્તિ જાય છે જ્યારે ભગવાન પાસે, ત્યારે ભગવાન જ્ઞાન આપે છે. એટલે આ કહે છે કે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. ભગવાન ચાન્સ બી આપે છે અને આના અસંખ્ય એવા ઉદાહરણ પણ છે. ભક્તો પર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનાર હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. ભગવાન કહે છે કે જે ભક્તો છે એના ઉપર વિશેષ કૃપા વરસાવે છે. ક્યારે? જ્યારે આપણે ભક્તિમાર્ગ સ્વીકારીએ છીએ ત્યારે. કેવી રીતે? તો કે તેમના હૃદયોમાં નિવાસ કરનારો શિરોદક્ષાય વિષ્ણુ. અને પછી એ શિરોદક્ષાય વિષ્ણુ દ્વારા આપણને જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરે છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, અત્યારે ઘણા બધા લોકો છે, કોઈક લોકો સૂતા હશે, કોઈક લોકો કામ કરતા હશે, કોઈક લોકો ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કરતા હશે. તો જે ક્લાસ અટેન્ડ કરે છે એ લોકોને શું મળે છે? જ્ઞાનનો પ્રકાશ મળી રહ્યો છે. જે સૂવે છે એ લોકોનામાં હજી અંધકાર જ રહેલું છે. તો આ અહીંયા સમજવાનું જરૂરી છે કે આપણે આગળ અજ્ઞાનતા, જો જ્ઞાન હોવું અને એ જ્ઞાનને પ્રકાશ આપવો એ બે ડિફરન્ટ પાર્ટ છે. હનુમાનજી પણ એની શક્તિ ભૂલી ગયા હતા, પણ જ્યારે એને યાદ અપાયું કે નહીં નહીં તમારામાં તો આવી બધી શક્તિઓ છે, તમે ઉડી શકો છો આ બધી, ત્યારે એને તો એની પાસે જ્ઞાન તો હતું પણ પ્રકાશ નહોતો. આપણી સાથે પણ એમ જ છે, આપણને જ્ઞાન તો મળી રહ્યું છે પણ પ્રકાશ નથી થઈ રહ્યો આપણને. જ્યારે આપણને આ પ્રકાશ થાય છે ત્યારે આપણે ભક્તિમાં સંલગ્ન થઈને આગળ વધવાનો પ્રયત્ન કરીશ. તો ભગવાન કહે છે કે હું દરેકના હૃદયમાં જે સ્થિત છું શિરોદક્ષાય વિષ્ણુ તરીકે, ત્યાંથી હું જ્ઞાનરૂપી પ્રકાશ એને આપું છું. અને એનામાં જે અંધકાર છે, જે અજ્ઞાનતા ભરી છે, એને દૂર કરવાનો હું પ્રયત્ન કરું છું. અને આ બધું કેવી રીતે થાય છે? તો કે ક્લાસ કરીને, ભાગવતમનું રીડિંગ કરીને, પછી ભગવદ્ ગીતાને સમજીને,
આ બધા ઘણા બધા આપણે આગળ ઓપ્શન છે, આમાંથી જેને જે ઓપ્શન યોગ્ય લાગે એ ઓપ્શન કરવાનો છે. અને જ્ઞાન તો એવું છે કે રોજ થોડું થોડું લેવું જરૂરી છે. જો આપણે વચ્ચેથી જ બંધ કરી દેશે, જેમ આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ, પ્રસાદ ગ્રહણ કરીએ છીએ, તો આપણે આપણું શરીર વર્કઆઉટ કરી શકે છે. જો 4 દિવસ ભોજન ગ્રહણ ન કરો તો થોડી વીકનેસ આવી જશે, છે ને. એવી જ રીતે આ પણ છે કે જો આપણે જ્ઞાન લેવાનું બંધ કરી દઈશું તો અજ્ઞાનતા એટલી બધી આપણામાં ભરેલી છે કે એ ઢાંકી દેશે આપણા જ્ઞાનને. એટલે રોજ થોડો થોડો ડોઝ જવો જરૂરી છે. શેનો? જ્ઞાનનો. એટલા માટે કે છે રીડિંગનું મહત્વ શું કામ છે, એટલે છે કે રોજ થોડું થોડું વાંચવું જોઈએ. ક્લાસનું મહત્વ એટલા માટે છે કે ક્લાસ કરવા જોઈએ, કે રોજ થોડું થોડું આપણને જ્ઞાન મળતું રહે અલગ અલગ ટીચર પાસેથી. એટલા માટે આપણે જોશું કે કેટલા બધા એવા જૂના સિનિયર ડિવોટીસ છે કે જેમણે દીક્ષા પણ ગ્રહણ કરી લીધી છે, તો પણ એ દરેક ક્લાસમાં અટેન્ડન્સ આપતા હોય છે, દરેક ક્લાસ અટેન્ડ કરતા હોય છે. શું કામ? જ્ઞાનનો બુસ્ટર ડોઝ જરૂરી છે. જ્ઞાન હશે તો ભક્તિ માર્ગ પર ટકી રહેશો, અને જો આપણે આગળ જ્ઞાન નહીં હોય, આપણે એ બુસ્ટર ડોઝ નહીં લઈએ, તો આપણે એમાંથી બહાર નીકળવાની શક્યતા હોય છે. એટલા માટે જ્ઞાન મહત્વનું છે. આગળ વધીએ. અર્જુને કહ્યું, આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. હવે જો અર્જુનજીને અહીંયા ક્લિયર થાય છે, તો અર્જુનજી એમનો મત આપી રહ્યા છે. શું મત આપી રહ્યા છે? કે આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન, દિવ્ય, આદિપુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદજી, અસિતજી, દેવલજી અને વ્યાસજી જેવા સર્વ ઋષિઓ આપના વિશે સત્યનું સમર્થન કરે છે. અને હવે આપ સ્વયં પણ મને તે જ કહી રહ્યા છો. અહીંયા અર્જુનજી કહે છે કે તમે પૂર્ણ પુરુષોત્તમ છો, પરમધામ છો, પરમ પવિત્ર છો, સનાતન, દિવ્ય અને આદિપુરુષ છો, મહાનતમ છો, અજન્મા છો. આ જે જ્ઞાન તમે મને કહી રહ્યા છો, આ જ જ્ઞાન મને કોણે આપ્યું? તો કે જે ઋષિઓ છે એમના દ્વારા મને પ્રાપ્ત થઈ રહ્યું છે. ઋષિઓ પણ એ જ કહી રહ્યા છે અને તમે પણ મને એ જ કહી રહ્યા છો. હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માનીને સ્વીકારું છું. હે પ્રભુ, ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. શું કે છે? દેવો અને દાનવો બંને આ સ્વરૂપને જાણી શકતા નથી. કેમ જાણી શકતા નથી? કારણ કે ભગવાનને શું પ્રિય છે? એનો ભક્ત જ પ્રિય છે. હવે એવું તો નથી કે બધા દેવી દેવતાઓ ભગવાનની જ ભક્તિ કરતા હશે, કારણ બધાને અલગ અલગ વર્કઆઉટ આપવામાં આવેલા છે. તો એટલે અહીંયા ભગવાન અર્જુનજી અહીંયા એમનું મત વ્યક્ત કરે છે. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી. હવે અહીંયા જો તમે ધ્યાનથી જોશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો અર્જુનજીની લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ. અહીંયાથી કન્ફ્યુઝન વાળી સ્થિતિ ક્યાંક દૂર થયેલી જણાય છે. એક પ્રકારનો જુસ્સો એનામાં આવેલો છે, એક પ્રકારની એનર્જી એનામાં આવેલી છે, અને એના જે ડાઉટ્સ હતા એ ક્યાંક ક્લિયર થતા અહીંયા દેખાઈ રહ્યા છે આપણને. તો એમની જે લેંગ્વેજ છે એ ચેન્જ થઈ ગઈ. હવે કેવી રીતે ભગવાનને સંબોધન છે જો, હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી. એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. છે ને? લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ જ્ઞાન પ્રાપ્ત થયા પછી. આ મહત્વ છે. શુદ્ધતા આવી રહી છે હવે અર્જુન તરફ પણ. હે કૃષ્ણ, હે પરમયોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે છે? હવે ખબર પડી ગઈ કે બધું ભગવાને જ સર્જન કરેલું છે અને ભગવાન જ મેઇન છે. તો હવે એમને ક્વેશ્ચન કરે છે કે હું કેવી રીતે તમારું સતત ચિંતન કરી શકું? હું કેવી રીતે હવે તમને સ્મરણ કરું? અને તમે કયા કયા રૂપોમાં મને જરા થોડું જ્ઞાન આપશો? એમ કે છે. હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આ યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપના વિશે સાંભળું છું તેમ આપના શબ્દ રૂપે અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. કે જે હજી મને જાણવું છે, જિજ્ઞાસા છે ને, જિજ્ઞાસા થઈને કે મને હજી જાણવું છે. તો જ્યારે આપણે આવી રીતે વર્તન કરીએ છીએ, જ્યારે આપણી ઈચ્છા થાય છે, ત્યારે ભગવાન આપણને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. કે તારી ઈચ્છા છે જાણવાની, વાંધો નહીં, હું એવું કંઈક કરીશ કે તને હજી લેવલ 2 માં જવાનો પ્રયત્ન કર, તું લેવલ 3 માં જવાનો પ્રયત્ન કર, હજી ડિટેલ્સમાં જાણ, અને
ભક્તિ કરીને મારી પાસે આવી જા. તો અહીંયા હવે અર્જુનજીને કહે છે કે તું કેવી રીતે જાણી શકે છે કે હું કયા કયા રૂપોમાં કઈ કઈ જગ્યાએ કેવી કેવી રીતે છું. એટલે જે વાત કરે છે ને કે ભગવાન કણ કણમાં છે, એમ આપણે સાંભળ્યું હતું. હવે આપણે સમજશું કે કેવી રીતે અને ક્યાં ક્યાં છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, સોરી તમને ડિસ્ટર્બ થાય છે મારા લીધે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ. શું કે છે? મુખ્ય મેન ખાલી. કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે. જો તું જાણવા બેસીશ તો કદાચ તને કન્ફ્યુઝનની સ્થિતિ નિર્માણ થઈ જશે. એટલે હું તને બધું નહીં કહું, પણ હું તને મુખ્ય જે છે ને એ વૈભવયુક્ત રૂપો વિશે હું તને વર્ણન કરીશ. હું તને એટલું જ સમજાવીશ. આગળ ભગવાન હવે શરૂઆત કરી રહ્યા છે. તો જે નવા પાર્ટિસિપેટ છે એમને નોટ ડાઉન કરવાનું ચાલુ કરવાનું છે. કારણ કે ભક્તિ માર્ગ પર આગળ આવવું હોય તો આ બધું બહુ મહત્વનું છે સમજવું, કે કયું કર્મ કરશું તો ક્યારે જ યાદ રાખવાનું છે કે ભગવાન અહીંયા છે. જો એ યાદ રાખતા શીખી જશો તમે કે આ કર્મ કરતા તરત ક્લિક થવું જોઈએ કે હા અહીંયા ભગવાન છે. કોઈ દિવસે ખરાબ કર્મ નહીં થાય, કોઈ દિવસે ખોટા કામ નહીં થાય, કોઈ દિવસે કોઈને છેતરી નહીં શકો તમે. તમારામાં શુદ્ધતા આવશે. એટલે શરૂઆત કરીએ. હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. શું કે છે ભગવાન? હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. શિરોદક્ષાય વિષ્ણુ એટલે બધાને સમદ્રષ્ટિએ જોવાનું છે. સમસ્ત જીવોનો આદિ મધ્ય તથા અંત છું. એટલે બીજો અધ્યાય. સાયકલ છે આ એક. જન્મ લેશે, વૃદ્ધ થશે, મૃત્યુ થશે. ભગવાન હવે અહીંયા બધું રિફ્રેશ કરાવશે આપણને, સ્ટાર્ટ ટુ અત્યાર સુધીનું. આદિત્યોમાં હું વિષ્ણુ છું. જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. સવારે ઉઠો, સૂર્યને નમસ્કાર કરવો, ભગવાનને નમસ્કાર કર્યા જેવું છે. મરુતોમાં હું મરીચી છું. નક્ષત્રોમાં હું ચંદ્ર છું. રોજ રાતના આપણને દેખાય. ભગવાને કીધું છે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પણ હું જ છું. વેદો લેશું તો વેદોમાં સામવેદ હું છું. દેવોમાં સ્વર્ગના રાજા ઇન્દ્ર હું છું. જ્યાં દેવી દેવતાઓ વાસ કરે છે એ ઇન્દ્રલોક, તો કે ઇન્દ્રલોકમાં જે ઇન્દ્ર છું એ પણ હું જ છું. ઇન્દ્રિયોમાં હું મન છું. એટલે કીધું છે મન જ આપણો શત્રુ અને મન જ આપણો મિત્ર. ભગવાન કે છે મન છું, શુદ્ધતા તરફ જઈશ તો હું તારો મિત્ર થઈ જઈશ, અને જો તું એના વિરુદ્ધમાં જઈશ તો હું તારો શત્રુ થઈ જઈશ. સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું જ છું. બધું જે ગતિમાન થયું એ ભગવાનના ચેતન તત્વના લીધે, કે ભગવાને દરેકમાં એ નાખ્યું અને ગતિમાન થયું. જ્યાં સુધી આપણા શરીરની વેલ્યુ ક્યાં સુધી છે? જ્યાં સુધી આત્મા હોય. આત્મા ન હોય તો બોડી કઈ કામની નહીં. બસ, તો એ આપણે કોણ છીએ? આત્મા. અને આપણે આત્મા એટલે કોણ? તો કે ભગવાનનો અંશ જ છીએ આપણે. એ આપણે 13મા અધ્યાયમાં ડિટેલ્સમાં સમજશું. હું સર્વ રુદ્રોમાં શિવજી છું. જો રુદ્રોની વાત થાય તો એમાં શિવજી કે છે હું છું. યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું. કુબેરજી એ પણ હું જ છું. વસુઓમાં હું અગ્નિ છું. અને પર્વતોમાં હું મેરુ છું. હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. સેનાના કાર્યોમાં હું કાર્તિકેય છું. અને જળાશયોમાં હું સમુદ્ર છું. સમુદ્ર કેવો વિશાળ હોય, તો કે સમુદ્ર પણ હું જ છું. મહર્ષિઓમાં હું ભૃગુ છું. વાણીમાં દિવ્ય ઓમકાર છું. આ જ શ્લોક આપણે પાછળ સમજી ગયા છે જ્યારે આપણને જ્ઞાન મળી રહ્યું હતું કે ભગવાનનું પવિત્ર નામનો જપ કરવાનો. ત્યારે આપણે જાણ્યું હતું ઓમ. આ ઓમની નિર્મિતિ કેવી રીતે થઈ કોણ કહેશે? હરે કૃષ્ણ. કોઈને ખબર છે? જ્યારે મહાવિષ્ણુ, શિવ અને શક્તિ, હા બોલો અરુણા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જ્યારે ભગવાન વિષ્ણુ પોતાના નાભીમાંથી બ્રહ્મદેવને પ્રગટ કર્યા, ત્યારે બ્રહ્મદેવને હતું કે મેં ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા છે, અને એમને એક અભિમાન આવ્યું.
ત્યારે એમણે કીધું કે કેટલા વર્ષો પછી મેં કોઈને જોયા છે, મેં તમને પ્રગટ કર્યા. ત્યારે શિવજીએ ત્યાં એક સ્તંભ રૂપમાં આવ્યા અને કીધું કે તમે બંને જાઓ અને આનો આદિ અને અંત શોધી લાવો. ત્યારે એ સ્ટોરી છે ને પ્રભુજી. હું તમને સમજાવું ઓમની નિર્મિતિ કેવી રીતે થઈ. જ્યારે મહાવિષ્ણુએ એમના નાભિકમળમાંથી જ્યારે મહાવિષ્ણુ એમના રૂપકૂપોમાંથી જ્યારે ગર્ભોદક્ષા વિષ્ણુની નિર્મિતિ કરી રહ્યા હતા ને, એની પહેલાની વાત છે. એની પહેલા જ્યારે આ બ્રહ્માંડનું નિર્માણ કરવાનું હતું ત્યારે એમણે દ્રષ્ટિપાત કર્યો. કોના ઉપર? તો કે શિવ અને શક્તિ ઉપર. જ્યારે શિવ અને શક્તિ ઉપર દ્રષ્ટિપાત કર્યો તો એમના મિલનથી ગર્ભધારણા થઈ અને ગર્ભોદક્ષા વિષ્ણુનું નિર્માણ થયું. તો જ્યારે દ્રષ્ટિપાત કર્યો ને એ સમયે, જો આ સમજવું જરૂરી છે, જો આ સમજશો તો તમને સમજાશે કે ભગવાન કેવી બધી રચના કરી. દ્રષ્ટિપાત કર્યો ને એનાથી આ ઓમનું વોઇસ ક્રિએટ થયો. અને જેવી જ રીતે સૂર્ય પણ આપણો છે. સૂર્ય પણ જ્યારે પ્રકાશ આપે છે, હવે નાસાવાળાએ ડિક્લેર કરેલું છે કે સૂર્યનો જો સાઉન્ડમાં કન્વર્ટેશન કરે છે તો ઓમનો અવાજ સંભળાય છે. તમે યુટ્યુબ ઉપર સર્ચ મારજો તમને ખબર પડશે. તો જ્યારે સૂર્ય જે છે એ પણ કેવો છે? ધગધગતો છે પ્રકાશમાં. જ્યારે પ્રકાશ આપે છે ને ત્યારે ઓમનું ઉચ્ચારણ થાય છે. સેમ એઝ આપણે સમજી શકીએ કે બ્રહ્માંડમાં ક્યારે થયું? જ્યારે મહાવિષ્ણુએ દ્રષ્ટિપાત કર્યો કોના ઉપર? શિવ અને શક્તિ ઉપર. ત્યારે આ બ્રહ્માંડનું નિર્માણ થઈ રહ્યું હતું. તો એટલે અહીંયા ભગવાન કહે છે વાણીમાં દિવ્ય ઓમકારનું શું? જે અવાજ આવે છે એ અવાજમાં જે ઓમકાર છે, એટલે તમે જોશો કયા પણ વૈદિક મંત્રોની શરૂઆત ઓમથી થાય છે. કયા પણ મંત્ર લેશો તો ઓમથી થાય છે, કે પેલા ભગવાન અને પછી બધું. એટલે સમજજો કે જે વાણીમાં દિવ્ય ઓમકાર હું છું. સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું. આપણે જે જપ કરીએ છીએ એ પણ ભગવાન કહે છે એ પણ હું જ છું. અને સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું. અને દેવર્ષિઓમાં હું નારદ છું. ઘણા બધાને નારદજી પ્રત્યે દ્વેષ હોય. કેમ? તો જે પ્રમાણે આપણે જોયું હોય એ લોકોને એ પ્રમાણે આપણે એને સમજવાનો પ્રયત્ન કરતા હોય. તો આપણે ટીવીમાં હંમેશા જોયું છે કે નારદજી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. પણ એમાં કોઈ દિવસે એ નથી બતાડ્યું કે નારદજી શું કરે છે? ઉદ્ધાર કરે છે બધાનો. કેવી રીતે? તો કે જેની પણ પાસે જાય એને ભગવાનનો પવિત્ર નામનો જપ કરવા કહે છે. કથા લઈ લો ધ્રુવ મહારાજની, આપણને ખબર છે. વાલ્મીકી ઋષિ કથા લઈ લો, ખબર છે. કોણે આપ્યા બધા નામ? નારદજીએ જ આપ્યા છે. તો કે છે દેવર્ષિઓમાં હું નારદ છું, ગંધર્વોમાં હું ચિત્રરથ છું, અને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. અશ્વમાં અને ઉચ્ચ શ્રવાજાણ. શું કે છે? અશ્વમાં અને ઉચ્ચ શ્રવાજાણ અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો. જ્યારે અમૃત મંથન થઈ રહ્યું હતું સમુદ્ર મંથન ત્યારે થયું હતું. પછી હરે કૃષ્ણ. હર્ષા માતાજી કઈ કેવું છે? હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. પ્રભુ, દંડવત પ્રણામ. તમે જે કીધું ને કે ગંધર્વમાં હું ચિત્રરથ છું, એના વિશે થોડુંક શેની વાત કરો છો? સમજાવો ને પ્રભુ. હા, આપણે લાસ્ટમાં એની ચર્ચા કરીશું. ચિત્રરથ, ગંધર્વોમાં ચિત્રરથ. યસ માતાજી, આપણે લાસ્ટમાં એની ચર્ચા કરીશું. હા, અશ્વમાં મને ઉચ્ચ શ્રવા જાણ કે હરે કૃષ્ણ. ઉચ્ચ શ્રવા જાણ કે અમૃત મંથન જ્યારે થયું હતું, સમુદ્ર મંથન, અમૃત જ્યારે નીકળતું હતું એમાંથી, એ સમયે ઉચ્ચ શ્રવા નામના અશ્વનું નિર્માણ થયું. આગળ કે છે ગજરાજાઓમાં હું ઐરાવત છું, એટલે હાથી, ગજાધિપતિ જેને કહે છે એ ઐરાવત હું છું કે છે. અને મનુષ્યમાં હું રાજા છું. મનુષ્યના અંદર કે છે રાજા છું. આ એક ક્વોલિટી દરેકનામાં આપણને જોવા મળશે. કેવો પણ વ્યક્તિ રહેવા દો, એને એવી જ ઈચ્છા હશે કે હું રાજા જેવું વર્તન કરું, કે બધા મારા નીચે હોય, બધા લોકો મારું સાંભળે છે ને, એવી બધાની ઈચ્છા હોય છે. કે છે શસ્ત્રોમાં હું વજ્ર છું, અને ગાયોમાં હું સુરભી ગાય છું. પ્રજાપતિઓના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું, અને સર્પોમાં હું વાસિકી છું. કે છે વાસુકી જે સર્પ છે એ પણ હું જ છું. અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું, અને જળચરોમાં હું વરુણ દેવ છું. હું દિગ્વંત પિતૃઓમાં અર્યમાં છું, અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. યમરાજ પણ કે છે હું જ છું. હવે યાદ રાખજો કે આપણે શું કરવાનું છે ને શું નથી કરવાનું, કારણ ભગવાને હવે ક્લિયરિટી આપી રહ્યા છે. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું,
કે જે દૈત્ય લોકોના અસુરો લોકોમાં એમાં જન્મ લીધો હતો, પણ હતા કઈ તરફ? તો કે શુદ્ધતા તરફ, ભક્તિ તરફ. ભગવાનના મહાન ભક્ત પ્રહલાદ છું. દમન કરનારામાં હું કાળ છું. કાળ એટલે સમય. સમયની વાત કરે છે. આજે સમય ચાલી રહ્યો છે કે એ પણ હું જ છું. પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. પવિત્ર કરનારામાં હું વાયુ છું. હવા, આપણને શુદ્ધ હવા આવે તો આપણે એનાથી પવિત્ર થઈએ છીએ, છે ને? તો જે વાયુ પણ હું જ છું. શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. માછલીઓમાં હું મગર છું તથા વહેતી નદીઓમાં હું જ ગંગા છું. નદી પણ જે વહે છે એમાં કે છે ગંગા પણ હું જ છું, અને જે સમુદ્રના અંદર જે કાંઈ પણ છે એના અંદર મગર પણ હું જ છું કે છે. અક્ષરોમાં હું અહંકાર છું. તમે કયો પણ અક્ષરની શરૂઆત જો કરશો તો એમાં અ ઉચ્ચાર આવશે. તમે કયો પણ શબ્દ લઈ લો એમાં અ ઉચ્ચાર આવશે. તો કે એ જે અકાર છું ને એ પણ હું જ છું. સમાસોમાં હું દ્વંદ્વ સમાસ છું. શાશ્વત કાળ પણ હું છું અને સ્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું. આગળ વધીએ. હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો પણ છું. હવે અહીંયા સમજવાનું છે આના પછીની લાઈન. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ, ક્ષમા છું. કેટલા પોઈન્ટ આપ્યા? 8 પોઈન્ટ. પણ લોકો આ સમજી શકતા નથી. 8 પોઈન્ટ બહુ મહત્વના છે કે તમારા જે પ્રભુજી છે લગભગ એમના થોડુંક વિરુદ્ધ જવાનું સિચ્યુએશન કહેવાયા, પણ આ સમજવું જરૂરી છે કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે સ્ત્રી જાત, સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ અને ધૃતિ અને ક્ષમા, આ ક્વોલિટી એમનામાં હોય છે. આપણે આખું જીવન પૈસા કમાવાની પાછળ જઈએ છીએ, પણ આપણા ઘરની જે સ્ત્રી વર્ગ હોય છે એને આપણે માન સન્માન આપતા નથી, વેલ્યુ આપતા નથી. તો અહીંયાથી ખબર પડે છે કે આપણે આગળ લક્ષ્મી ન હોવાનું સૌથી મોટું કારણ શું છે કે આપણે આપણા ઘરની લક્ષ્મીને સમજી શકતા નથી. આપણે બહારથી લક્ષ્મી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પૈસા કમાવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ઘરમાં જે લક્ષ્મી છે એને સુખ શાંતિ નથી આપતા. આ આપણો સૌથી મોટો વીક પોઈન્ટ હોય છે. કારણ ભગવાન અહીંયા ક્લિયર કહે છે કે લક્ષ્મી, કીર્તિ, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા, આટલી ક્વોલિટી છે એનામાં. એટલા માટે એ આખું સંસારમાં સૌથી મહત્વનો પાર્ટ ભજવે છે. સામવેદના મંત્રોમાં હું બૃહદ સામ છું. સર્વ છંદોમાં હું ગાયત્રી છું. મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં હું વસંત છું. વસંત ઋતુ આવે એટલે આપણને પણ મજા આવી જાય. તો ભગવાન કે છે બસ એ વસંત ઋતુ પણ હું જ છું. માર્ગશીર્ષ મહિનો એ પણ હું જ છું. હું છળકપટ કરનારામાં ધ્રુજ છું અને તેજસ્વીઓમાંનું તેજ હું છું. વિજય હું છું, સાહસ હું છું, બળવાનોનું બળ પણ હું જ છું. હે વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન. વૃષ્ણિવંશી એટલે યદુકુળમાં વાસુદેવ પોતે અને પાંડવોના અંદર અર્જુન. અર્જુનને જ કહે છે કે પાંડવોના અંદર અર્જુન પણ હું જ છું. સર્વ મુનિઓમાં હું વ્યાસ છું અને મહાન વિચારકોમાં ઉષ્ણા એટલે શુક્રાચાર્ય છું, જેને દૈત્ય ગુરુ કહેવામાં આવે છે. અરાજકર્તાનું દમન કરનારા સર્વ સદનોમાં હું દંડ છું અને વિજયની ઈચ્છા ધરાવનારામાં હું નૈતિકતા છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. જ્ઞાનીઓ જ્ઞાન આપે તો એ કે જ્ઞાન પણ હું જ છું. અને કોઈ રહસ્ય હોય, રહસ્યને શું કે મૌન, કોઈને ખબર ના પડે એવી રીતે આપણે શાંતિ રાખીએ અને કોઈને એકાદી વાત કહે ને સિક્રેટ, તો એ કે રહસ્યનું મૌન પણ હું જ છું. વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. જનક અહમ બીજ પદ પ્રિતા, આપણે જોયું તો કે જનક પણ હું જ છું. સ્થાવર હોય કે જંગમ એટલે જે સ્ટેબલ છે એ, અને જે અનસ્ટેબલ એટલે જે હલનચલન કરી શકે છે એ, એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. સમગ્ર બ્રહ્માંડમાં કોઈ જ એવો જીવ નથી જે ભગવાન વગર અસ્તિત્વ ધરાવી શકે. આનો અર્થ શું કે જે કંઈ પણ થઈ રહ્યું છે ભગવાનના સાનિધ્યમાં થઈ રહ્યું છે. પછી એમાં દેવી દેવતાઓ આવી જાય, પ્રકૃતિ આવી જાય કે સમસ્ત લોક આવી જાય, આ બધું ભગવાન દ્વારા જ થઈ રહ્યું છે. હે વીર પરંતપ, મારી દૈવ વિભૂતિનો અંત નથી. કે જે દેવી દેવતાઓ છે
આપણે જે દેવી દેવતાઓની વાત કરીએ છીએ, અમુક લોકો અમુક માતાજીને માનતા હોય, અમુક લોકો અમુક ભગવાનને માનતા હોય, તો કે છે આ બધા કોણ છે? આ બધા મારા દ્વારા જ છે. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક માત્ર સંકેત છે, એટલે એક ખાલી અંશ છે એમ કહેવાનું છે ભગવાનનું અહીંયા, કે આ જેટલું કાંઈ પણ તમને વિશાળ લાગી રહ્યું છે ને, આ બધું એક નાનકડો કણ છે ખાલી મારો. એટલે વિચાર કરજો ભગવાન કેવા છે. હે વીર પરંતપ, મારી દૈવ વિભૂતિનો અંત નથી. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિનો એક સંકેત માત્ર છે. તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલ્લિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. કે ભગવાન શું કે છે? એક નાનકડો અંશ છે ખાલી મારો. કે આ જે કાંઈ પણ તને સૌંદર્ય, જે કાંઈ પણ પ્રકૃતિ તને દેખાય છે, પ્રકૃતિ એટલે આપણે જોઈએ ઘણા બધા પર્વતો જોઈએ, આપણને ખૂબ મજા આવે, નદી, સમુદ્ર બધું જોઈએ તો આપણને અરે બાપ રે, આ આટલું બધું કેવું રહસ્ય છે, આ બધું કેવી રીતે ભગવાને નિર્માણ કર્યું છે. તો ભગવાનનો તો આ એક અંશ માત્ર છે. વિચાર કરજો. તો કે છે આ બધું મારા સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. ભગવાનનો એક નાનો અંશ છે ખાલી આ બધો. એટલે ભગવાન કેવા છે, એ કેવા વિશાળ છે, એ આપણે દિવ્ય છે, એ આપણે અહીંયાથી સમજી શકીએ. પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. ભગવાન કહે છે ને, પાછળના અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ભગવાને શું કરેલું છે, આપણામાં પણ છે, અને ભગવાન આખું સર્વ જગતને વ્યાપી પણ રહ્યા છે, બંને ઓલું છે. તો ભગવાન કહે છે તને આ બધું વિગતવાર જ્ઞાનની જરૂરત શું છે, જ્યારે મેં તને આની પહેલા જ બધું કહી દીધું છે. આ શ્લોકમાં સ્ફુલ્લિંગ માત્ર એટલે શું? સ્ફુલ્લિંગ માત્ર એટલે શું? હરે કૃષ્ણ. હમણાં જ આપણે જોઈ ગયા. હરે કૃષ્ણ. ઓકે, ચેટ બોક્સમાં કહેજો. હવે હરે કૃષ્ણ માતાજી. હવે ક્વિઝનો સમય છે, પણ એ ક્વિઝ માટે આપણે બીજી પીપીટી નો યુઝ કરશું. વિઝિબલ છે સ્લાઇડ? હા પ્રભુજી. આદિત્યમાં હરે કૃષ્ણ. આદિત્યમાં કોણ છે? હરે કૃષ્ણ. તમારે આન્સર આપવાનો છે. હરે કૃષ્ણ. સૂર્યદેવ. હરિ બોલ. આદિત્યમાં ઓકે, સૂર્યદેવ. તારાઓમાં ભગવાન કૃષ્ણ કોણ છે? આકાશ. ચંદ્ર. નક્ષત્ર. બરાબર ને? ભગવાને કીધું ને, નક્ષત્ર હું છું, ચંદ્ર હું છું, ચંદ્રનો પ્રકાશ હું છું. તારાઓમાં ધ્રુવનો તારો નહીં પ્રભુ. હરે કૃષ્ણ. શું કહો છો? તારાઓમાં ધ્રુવનો તારો નહીં. તો માતાજી બધે જ છે ને, ભગવાને કીધું ને હું બધે જ છું. તો પછી અહીંયા ક્વેશ્ચન નો આન્સર આપવો જરૂરી છે ને આપણે, કે ભગવાન તો સર્વવ્યાપી છે. પછી કે છે કંપનમાં, તો કે મહામંત્ર છે. વૃક્ષોની વચ્ચે, તો કે છે વડનું ઝાડ હું છું. એમ તો દરેક વૃક્ષોમાં ભગવાન છે. મહાન ઋષિઓમાં ભગવાન કૃષ્ણ કે છે ભૃગુ ઋષિ હું છું, ત્યારે કે દરેક ઋષિઓમાં ભગવાન છે. અહીંયા કે છે નારદજી પણ હું છું, સ્થાવરમાં હિમાલય હું છું, અશ્વમાં ઉચ્છશ્રવા હું છું, જ્યારે પશુઓમાં સિંહ હું છું. દૈત્યોમાં એટલે દેવી જે શક્તિઓ છે, આસુરી શક્તિ, એમાં કે પ્રહલાદ હું છું. ગાયોમાં સુરભી ગાય છું. વિજ્ઞાનમાં આધ્યાત્મિક વિજ્ઞાન હું છું, અને ગાયત્રી હું છું. છે ને? ભગવાન કહે છે ને સમસ્ત જગ્યાએ, સમસ્ત ઓલામાં ભગવાન સર્વવ્યાપી છે. એવું કોઈ જ જગ્યા ખાલી નથી, કે એવી કોઈ જ બાબત નથી કે જ્યાં ભગવાનનો અંશ ન હોય, અથવા તો એવું કઈ જ નથી કે જે ભગવાન વગર થઈ શકે. જે કાંઈ પણ થાય છે ભગવાન દ્વારા થાય છે, જે કાંઈ પણ થવાનું છે ભગવાન દ્વારા થવાનું છે. આપણે અહીંયા નિમિત્ત માત્ર છે. આનો અર્થ સીધો એ થાય છે કે આપણે એમ સમજવાનું નથી કે અહીંયા આપણાથી કઈ થઈ રહ્યું છે. આપણે ખાલી અહીંયા ફસાયેલા છે ને, આપણે અહીંયાથી નીકળવાનું છે. બાકી ભગવાને આપણને આજના અધ્યાયમાં જ્ઞાન આપી દીધું છે કે હું ક્યાં છું, કેવી રીતે છું, અને તું કેવી રીતે ઓળખી શકીએ છીએ તારા રોજિંદા જીવનમાં. તું જો ઓળખવું હોય તો તું આ બધું નોટ ડાઉન કરી રાખ, અને નોટ ડાઉન કરીને જ્યારે તારી સામે કાંઈ પણ આવે
તો તારે તરત ક્લિક થવું જોઈએ કે અહીંયા હું છું, એટલે તારાથી કોઈ ખરાબ કામ થશે નહીં. હવે આ જેટલી પણ બાબતો ભગવાને આપણને જ્ઞાન આપ્યું એ શું કામ આપ્યું કે સર્વવ્યાપી છું, તું જ્યાં જોઈશ ત્યાં હું તને મળીશ. તારે સ્પેસિફિક જગ્યા ગોતવાની જરૂરત નથી મારી માટે કે હા અહીંયા જ હું છું કે ત્યાં. હું બધી જગ્યાએ છું, હું તારા અંદર પણ છું, તારી બહારે પણ છું. હવે તું ડિસિઝન લે કે તને હું ક્યાં જોઈએ છે, અને એને જાણી એને સમજી અને તું ભક્તિ માર્ગનો સ્વીકાર કર, અને ભક્તિ માર્ગનો સ્વીકાર કરીને તું મારી પાસે આવવાનો પ્રયત્ન કર. એમ અહીંયા ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે આપણા ઉપર છે આપણે એને કેટલું સમજીએ છીએ અને કેટલું એને જીવનમાં ઉતારીએ છીએ. અહીંયા સુધી હું એમ સમજુ છું કે તમને આજનો અધ્યાય સમજાણો હશે, ખૂબ કઈ ક્લિયરિટી આવેલી હશે, અમુક ક્વેશ્ચનના આન્સરો મળેલા હશે કે હવે આપણે કેવી રીતે ભક્તિ માર્ગને સ્વીકારી અને ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. તો આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધા મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રી પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે હરે કૃષ્ણ.